હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ સોજીનો નવો નાસ્તો બનાવવાની રેસીપી। તો આ સોજીનો નવો નાસ્તો તમે ઘરે ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકો છો અને ખાવામાં એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ બનતો હોય છે। તો ચલો આ સોજીનો નવો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। તો સોજીનો નવો નાસ્તો બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક વાટકી સોજી લીધો છે। તો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક વાટકી સોજીને એક વાસણની અંદર લઈ લઈશું। એક વાસણની અંદર સોજી લઈ લીધા પછી હવે આપણે તેની અંદર અડધી વાટકી જેટલું દહીં ઉમેરીશું। તો સોજી સાથે આપણે અહીંયા અડધી વાટકી દહીં લઈ લીધું છે। તો હવે આપણે તેની અંદર છીનેલી દૂધી ઉમેરીશું, સાથે જ છીનેલું ગાજર ઉમેરીશું, ઝીણું સમારેલું ટામેટું ઉમેરીશું, સાથે જ ઝીણું સમારેલું કોબીજ ઉમેરીશું, એક ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું, એક ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું, સાથે જ નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, 2 ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરીશું, નાની અડધી ચમચી તીખું મરચું ઉમેરીશું, સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું। તો બધું જ આપણે સોજીની અંદર ઉમેરી લીધું છે। તો હવે આપણે બધું જ સરસ મિક્સ કરી લઈશું। તો મારી આ રીતે તમે ઘરે આ ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાનું એકવાર જરૂરથી ટ્રાય કરજો। એકદમ ફટાફટ આ નાસ્તો બની જતો હોય છે અને ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ લાગતો હોય છે। તો સોજી સાથે આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર અડધી વાટકી જેટલું પાણી ઉમેરીશું, બધું સરસ મિક્સ કરી લઈશું। મને હજુ અહીંયા થોડું પાણી ઓછું લાગે છે, એટલે અહીંયા હું થોડું 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી રહ્યો છું। તમને જો આ રીતે અહીંયા પાણી ઓછું લાગતું હોય તો ઉમેરી લેવાનું છે। તો પાણી ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો આ રીતનું તમારે નાસ્તાનું મિશ્રણ તૈયાર કરવાનું છે, વધારે તમારે અહીંયા ઢીલું મિશ્રણ નથી રાખવાનું। તો આ રીતે મિક્સ કરી લીધા પછી હવે આપણે નાસ્તાના મિશ્રણને 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું। તો સોજીની અંદર મસાલા મિક્સ કરીને ઢાંકી અહીંયા 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો અહીંયા સોજી ફૂલી ગયો છે। તો હવે આપણે એકવાર મિક્સ કરી લઈશું। મિક્સ કરી લીધા પછી હવે આપણે તેની અંદર 2 ચપટી જેટલો બેકિંગ સોડા ઉમેરીશું। બેકિંગ સોડા ઉમેર્યા પછી હવે આપણે તેની અંદર 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું, બધું સરસ મિક્સ કરી લઈશું। તો આ રીતે તમારે અહીંયા ઢાંક્યા પછી બેકિંગ સોડા ઉમેરી અને થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લેવાનું છે। તો નાસ્તાનું મિશ્રણ આપણું એકદમ કમ્પ્લીટ તૈયાર છે। તો હવે આપણે નાસ્તાના મિશ્રણમાંથી નાસ્તો બનાવીશું। તો નાસ્તો બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા ગેસ ઉપર એક પેન મૂક્યું છે। તો પેનની અંદર સૌથી પહેલાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું, તેલને ગરમ થવા દઈશું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી રાઈ ઉમેરીશું, રાઈને ફૂટવા દઈશું। તો રાઈ ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર 1 ચમચી તલ ઉમેરીશું। તો તલ ઉમેરી લીધા પછી હવે આપણે જે નાસ્તાનું મિશ્રણ બનાવ્યું છે તે લઈ લઈશું। તો બધા જ નાસ્તાના મિશ્રણને આપણે અહીંયા પેનની અંદર લઈ લીધું છે। જો તમે અહીંયા થોડું મિશ્રણ લઈ અને બનાવવા માંગતા હોય તો એ રીતે પણ બનાવી શકો છો। તો હવે આપણે બધા જ નાસ્તાના મિશ્રણને પેનની અંદર ફેલાવી લઈશું। તો બધા જ મિશ્રણને આપણે અહીંયા પેનની અંદર ફેલાવી લીધું છે। તો હવે આપણે નાસ્તાના મિશ્રણને ગેસની મીડિયમ ફ્લેમ પર 5 થી 7 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું। તો નાસ્તાને ઢાંકી અહીંયા 5 થી 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો અહીંયા નાસ્તો ફૂલ્યો છે। તો હવે આપણે નાસ્તાને બીજી બાજુ ફેરવી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ નાસ્તો આપણો એક બાજુ અહીંયા કૂક થયો છે। તો એ જ રીતે નાસ્તાને આપણે બીજી બાજુ પણ 5 થી 7 મિનિટ માટે ઢાંકીને ગેસની મીડિયમ ફ્લેમ પર થવા દઈશું। તો નાસ્તાને બીજી બાજુ ફેરવી અહીંયા 5 થી 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે ચેક કરી લઈશું। તો નાસ્તાને આપણે બીજી બાજુ ફેરવી અને ચેક કરી લઈશું કે કૂક થયો છે કે નહીં। તો તમે જોઈ શકો છો બીજી બાજુ પણ આપણો નાસ્તો એકદમ સરસ અહીંયા કૂક થઈ ગયો છે। તો નાસ્તો આપણો બનીને તૈયાર છે। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને નાસ્તાને એક ડીશની અંદર કાઢી દઈશું। તો નાસ્તાને આપણે એક ડીશની અંદર લઈ લીધો છે। તો હવે આપણે નાસ્તાને ઠંડો થવા દઈશું અને ત્યાર પછી કટ કરીશું। તો નાસ્તો આપણો અહીંયા ઠંડો થઈ ગયો છે। તો હવે આપણે કટ કરી લઈશું।
તો તમે અહીંયા જે શેપની અંદર કટ કરવા માંગતા હોય એ શેપની અંદર તમે કરી શકો છો. તો નાસ્તાને આપણે અહીંયા કટ કરી લીધો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ અને એકદમ સોફ્ટ નાસ્તો બન્યો છે આપણો. તો સોજીનો ઇન્સ્ટન્ટ નાસ્તો બનીને આપણો તૈયાર છે. તો આ નાસ્તો તમે ચા સાથે, ચટણી સાથે પણ ખાઈ શકો છો. તો સોજીનો ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે. થેન્ક યુ.